કેમ છો મિત્રો? મજામાં હોવાનું જાણો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં. આપણે વાત કરવાની છે પોલીસ ભરતી લઈને. કેમ કે ઘણા વિદ્યાર્થીઓનો મેસેજ હતા અરુણભાઈ, હાલમાં કંઈક કે મેસેજ પણ ફરી રહ્યો છે પોલીસ ભરતી બાબતે કે ભાઈ પેલા પરિણામમાં બધા જે સીસી લાઈનના બધા જાહેર થશે, પછી શું કહેવાય પીએસઆઈનું થશે જાહેર, અને પછી કોન્સ્ટેબલનું થશે. તો મિત્રો આ વાત બરોબર છે. આપણું લેટ થવાનું કારણ એ છે કે પેલા બધા જે પરિણામ સીસીએના બધા જાહેર કરી દે, પછી પીએસઆઈનું જાહેર કરી દે, તો પછી કોન્સ્ટેબલનું જાહેર કરે ને, તો જેથી કરીને જે લોકોને બીજે જવું હોય તો બીજા જાય, અને પછી કોન્સ્ટેબલના યોદ્ધા સ્પેશિયલ રહે એમ. એટલા માટે કંઈક તો આ લેટ થઈ ગયું છે. અને હાલ આ નવેમ્બર મહિનો ચાલુ છે, તો મને એવું લાગે છે કે આ નવેમ્બર મહિનાના અંત સુધીમાં આ લોકો રહ્યા જાહેર કરી દેશે એમ, આ લોકોનું ફાઇનલ લિસ્ટ નહીં બધું. પણ એમાં થશે એવું કે પહેલાં એ લોકો પીએસઆઈનું જાહેર કરશે, અને પછી આપણું કોન્સ્ટેબલનું જાહેર કરશે. કોન્સ્ટેબલનું જાહેર થશે, અને પછી એ લોકોનું મેડિકલ અને એ લોકોનું ફાઇનલ પછી નિમણૂક પત્ર આવશે. ટૂંકમાં એ લોકોને ટ્રેનિંગમાં કરાવી મોકલશે એમ. એટલે હજી એ લોકોનું મેડિકલ પણ બાકી છે. અને જે આવનારી ભરતી છે એ આપણને એવું લાગી રહ્યું છે કે આ લોકો જે જાય ટ્રેનિંગમાં અને પછી એ લોકો જાહેર કરે એમ. એટલે થોડુંક જોવો ને, થોડી વાર તો થોડી લાગશે ત્યાં પ્રોસેસમાં, પણ આપણે સતત પ્રયત્ન કરતું રહેવાનું છે. અને જે લોકો તૈયારી મૂકી દીધી છે એ લોકોનું ખાસ કરી સાઈડમાં તમે તૈયારી રાખજો. આ વખતે જે ભરતી આવી રહી છે, જે 2026માં જે આવવાની છે કેસ બધાય, એ ભરતીમાં ભયંકર બધો માહોલ થવાનો છે. હાલ ઘણા વિદ્યાર્થીઓ લાગી ગયા તૈયારી કરવા, કેમ કે જે લોકો અનુભવ કર્યો હતો ને આમાં, જે 12માં પાસ થઈ અને જે આ પરીક્ષા આ ભરતીમાં એ લોકો ટૂંકમાં ફોર્મ ભર્યા હતા, ખબર છે ઓગસ્ટમાં ફરી વાર લિંક ખોલી હતી, અને જે વિદ્યાર્થીઓ ખાલી આમાં અનુભવ કરવા ફોર્મ ભર્યા હતા, આમાં જે ફેલ થયા ને, અત્યારે એ વિદ્યાર્થીઓ બધા તૈયારીમાં લાગી ગયા છે. એ બધાને આમ કહેવાય ને, આમ ખાખીનો રંગ લાગી ગયો છે. એટલે બધાને કહીશ કે જે લોકો મોડા લોંગ ટાઈમથી તૈયારી કરતા 3-4 વર્ષથી, અને એ લોકોએ મૂકી દીધી હોય તૈયારી, તો તમે સાઈડમાં થોડી તૈયારી રાખજો, બરાબર. ક્યાંક ને ક્યાંક આપણું કોઈ કારણોસર રહી જતા હોય, પણ થોડુંક પ્રયત્ન રાખો તો તમારે આવનારા કદાચ તમારું ક્યાંક સેટિંગ થઈ જાય તો તમારું સપનું પૂરું થાય એમ. અને બીજા નંબરમાં એવું છે કે હજી ગ્રાઉન્ડ ને એવું તમારે 1-2 દિવસ જાઓ અઠવાડિયામાં દોડવા તો સારું રહેશે એમ. કેમ કે તમે ફિઝિકલ થોડુંક ફિટ રહ્યો અને થોડુંક સારું રહે એમ. કેમ કે અત્યારે ગ્રાઉન્ડ પણ ઘણા કરે છે. મેં રાજકોટમાં એક અમારા ફ્રેન્ડ છે કહેતા હતા, અરુણભાઈ ગ્રાઉન્ડમાં ઘણા પબ્લિક દોડવા જાય છે એમ. એટલે એ લોકો કંઈક તો શું કહેવાય નકરું વાંચ કરતા હોય તો થોડોક ટાઈમ એટલામાં ગ્રાઉન્ડે કાઢતા હોય. અને બીજા નંબરમાં કે શરીર પણ થોડુંક સારું રહે, વાંચવામાં પણ સારું રહે એમ. તમારો ગોલ હોય. અને ઘણા ખરા તો એવું હોય કે શું કહેવાય મહિનામાં દોડ કરી નાખતા હોય, પણ આપણે બધાને ધ્યાનમાં ન રાખવાનું. આપણે આપણી રીતે જોવાનું કે આપણે કઈ રીતના થશે. પછી બધું આવે ને પછી પાળે બાંધવા ભેગા જાય તો ભેગું ન થાય. એટલે થોડી મહેનત ચાલુ રાખજો, બરાબર. કોઈ પણનો જે કંઈ તમારો સિલેબસ જેનો લીધેલો હોય એ કમ્પ્લીટ રિફર કરજો. ખોટા બુકમાં જાજા ખર્ચા ન કરતા, ખોટા ક્લાસમાં જાજા ખર્ચા ન કરતા, નો તમે ટપો પડે ને એનું જ કરજો. બાકી વ્યવસ્થિત થઈ જતો જે કંઈ તમારો સોર્સ હોય એનો તમારો ઉપયોગ કરવો, બરાબર. તો મિત્રો બીજી વાત તો તમને મારે કંઈ કહેવાની નથી રહી. તમને જો એ વાત કરું કે ભરતી જે રહી એ ભરતી બાબતે ઘણા મેસેજ હોય છે. ભરતી અરુણભાઈ, ભરતી પૂરી થાય પછી નવી ભરતી આવશે, અને આપણને એવું લાગી રહ્યું છે કે 2026માં પૂરી થવી જોઈએ ભરતી, બરાબર. પછી થોડુંક આપણે પણ બોલવું પડશે, નકરું એ લોકો કે એમ નહીં, થોડુંક આપણે પણ કંઈક કરવું પડશે. એટલે આપણે તો એના એના પ્રમાણે હાલ જ આવી છે, બરાબર. એ લોકો એવું કીધું હતું કે અમે નવેમ્બરમાં આ જે ચાલુ ભરતી રહી એનું બધું પૂરું કરશું, અને પછી નવેમ્બર પછી ડિસેમ્બરમાં એમ જાહેર કરશું. જાહેર કરશું ડિસેમ્બર 2025નો એન્ડનો મહિનો છે. આ તમે આની વાત કરો 2026ની એન્ડના મહિનાની વાત કરો છો, બરાબર. હવે એ લોકો માથે જાય ભરતી બોર્ડ તારે તો બધું કરીએ, પણ આપણે એટલું બધું એડવાન્સ થઈ ન હોય, પણ આપણે રાહ જોવાની છે, બીજું કાંઈ નહીં. અને થોડી મહેનત ચાલુ રાખવાની છે. અત્યાર સુધીનો ઇતિહાસ એવો બોલે છે કે ભરતીમાં કાયદેસરનો ગેપ પડે જ છે. તમે જોઈ લેજો 2022 પછી 2024-25માં થઈ, એ રીતે પેલા 2019માં હતી. એટલે થોડો ગેપ તો પડતો જ આવે છે. તો આપણે આપણી રીતના સમજી લેવાનું કઈ રીતના થશે એમ, બરાબર. કેમ કે બધી ખબર તો આપણને ન હોય, બરાબર. જે લોકો વાત કરતા હોય અને 5 જણા આપણે કહેતા હોય આપણે એ રીતના વાત કરતા હોય. તો જય માતાજી. આપણે 2 બુક બનાવી છે. તમે ક્લાસ 3ની તૈયારી કરતા હો તેમાં ઉપયોગી બનશે. એક મિની બંધારણ છે જે 200 પેજમાં શોર્ટમાં મસ્ત વ્યવસ્થિત રીતના હેડ રાઇટિંગ આખું મારે લખેલું છે, અને એક જીસીઆરટી છે 6 થી 10ની સામાજિક વિજ્ઞાન રહી એમાંથી આ બનાવી છે. આ 250 પેજીસ, ઓલી 200 પેજીસ. આ બંને બુક મારા હાથે મેં નોટ કરેલું વ્યવસ્થિત લખી છે. તમારે જોતી હોય તો દેખાય WhatsApp નંબર છે ને મેસેજ કરવો.